નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા 9 ડમ્પર સહિત કુલ 3.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા 9 ડમ્પર સહિત કુલ 3.10 કરોડનો મુદ્દામાલ જપ્ત। રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ ગાંધીનગરની નદીના પટમાંથી ચોરી કરીને માર્ગો પર બેફામ દોડતા ડમ્પરો સામે તંત્રની લાલાંક। ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર રેતી અને અન્ય ખનીજની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહી છે। તે વચ્ચે ભૂસ્તર તંત્ર દ્વારા હાઈવે માર્ગો ઉપર ચેકિંગ કરીને રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા હોય તેવા 9 ડમ્પરોને 3 દિવસમાં પકડવામાં આવ્યા છે। કુલ 3.10 કરોડનો મુદ્દામાલ પણ તંત્રએ જપ્ત કરીને આ ડમ્પરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરની સાબરમતી નદી ઉપરાંત અન્ય નદીના તટમાંથી હજારો ટન રેતી ગેરકાયદેસર ઉલેચવામાં આવે છે, જે તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવે છે। તે વખતે આ રેતી માફિયા ત્યાંથી ભાગી જવામાં સફળ રહે છે। આવી સ્થિતિ વચ્ચે માર્ગો ઉપર ચેકિંગ કરીને ગેરકાયદેસર રેતી સહિતના ખનીજની હેરાફેરી કરતા તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સૂચનાને પગલે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત નારદીપુર, પેથાપુર, ફતેપુરા, શાહપુર, લેકાવડા તથા પિંપળજ ખાતેથી ચેકિંગ દરમિયાન બિનઅધિકૃત રીતે તથા ખનીજની હેરાફેરી કરતા 9 વાહનો પકડવામાં આવ્યા હતા। 3 દિવસ દરમિયાન ગાંધીનગરના અલગ અલગ સ્થળોએથી ભૂસ્તર તંત્ર દ્વારા રોયલ્ટી પાસ વગરના 3 ઓવરલોડેડ 9 વાહનોને પકડી કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તેવી સ્થિતિમાં ડમ્પર માલિકો સામે પણ આગામી દિવસોમાં દંડનીય પગલાં ભરવામાં આવશે, તેમ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે।